નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં મહાકાળી મંદિર અને ખોડિયાર માતા મંદિરે નવરાત્રિની આઠમ નિમિત્તે હવન પૂજા કરવામાં આવી। જાલોદ નગરમાં આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક એવા મહાકાળી માતાજીનું મંદિર અને ખોડિયાર માતાજીનું મંદિર નગરમાં ભગવાનમાં અતૂટ આસ્થા ધરાવનાર ધાર્મિક પ્રવૃત્તિના ભક્તોના કહેવા મુજબ આ બંને મંદિરોમાં મહાકાળી માતા અને ખોડિયાર માતા સાક્ષાત વિરાજે છે। તેમજ અહીં દર્શન કરવા માત્રથી જ ભક્તોની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે। હાલ નગરમાં હિન્દુ નવવર્ષ તેમજ માતાજીના પવિત્ર નવરાત્રિ ચાલી રહેલ છે। આ બંને મંદિરોમાં નગરના ભક્તો નવરાત્રિ નિમિત્તે નિયમિત દર્શન કરવા જતા હોય છે। નવરાત્રિની આઠમના દિવસે નગરમાં ધાર્મિક વિચારધારા ધરાવનાર મોટા ભાગના ઘરોમાં અષ્ટમી પૂજન અને કન્યા પૂજન કરી નાની નાની દેવી સ્વરૂપ કહેવાતી કન્યાઓની પૂજા કરી પ્રસાદી પણ ખવડાવવામાં આવે છે। અષ્ટમી નિમિત્તે મહાકાળી મંદિર અને ખોડિયાર માતા મંદિરે હવન પૂજા કરવામાં આવી હતી। તેમજ સાંજે 6 કલાકે શ્રીફળ હોમી પૂજા આરતી કરવામાં આવી હતી। માતાજીને અષ્ટમી નિમિત્તે હવન કુંડ અને માતાજીના દર્શન કરવા નગરના ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।